નમસ્કાર મિત્રો, હવે સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી તમારી જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે આવા થોડાક દાખલાઓ આવ્યા છે, બરાબર. અને એમાં અઘરીને નવી પેટર્ન પણ આવી છે, અને આપણે જોઈ લઈએ જેથી કરીને અંડર ગ્રેજ્યુએશન કે ગ્રુપ ડીની અંદર આવે તો આપણને ઇઝીલી કરી શકો. હવે આને આપણે ગણવાનું નથી, આપણે આને એવી રીતે શીખવાનું છે કે ભાઈ બેસ્ટ એપ્રોચ શું લગાડી શકીએ કે વગર ગણે પણ તમે જવાબ લાવી શકો, અથવા તો એવું શું કરી શકો તો આનો આન્સર તમે લાવી શકો, બરાબર છે. જુઓ, પહેલો દાખલો છે, બરાબર. આ તમને પૂછેલો છે 5 તારીખે પેલી શિફ્ટની અંદર. આવા દરેક શિફ્ટમાં 2 પ્રશ્ન જોવા મળ્યા છે અને અલગ અલગ પેટર્નના છે. હવે જુઓ, પહેલાં તો છે ને આ ઘનમૂળની અંદર આપ્યું છે 5832, આ ચતુર્થ મૂળની અંદર આપ્યું છે 10,000. ઓકે, હવે આવડું મોટું કેલ્ક્યુલેશન છે, પછી તમે આને કરો, તમે આને કરો અને પછી આને કરો, બરાબર છે. હવે જો આવડું મોટું કેલ્ક્યુલેશન છે તો તમે એની અંદરથી એવું શું વાપરી શકતા હતા બેસ્ટ એપ્રોચ, બરાબર છે, કે આ તમે ન ગણો, આ બધી માથાકૂટમાં ન પડો. તો જુઓ, હવે માનો કે આ બધા એવા છે કે ભાઈ એને અંશ છેદ આપ્યા છે, ક્યાંક ને ક્યાંક છેદ તો ઉડતા જ હશે, બરાબર છે. પણ એક સંખ્યા એવી વધશે કે જેને બીજે ક્યાંય તમે ઉડાડી નથી શકતા. 13 × 6 13 × 6 = 78, બરાબર છે. કારણ કે 6 જે છે, જુઓ હું તમને સમજાવું, 6 છે તો એ આની અંદર છે અને આની અંદર છે, બરાબર છે. 6 ને 9 = 54, એટલે અહીંયા 9 વધશે અને અહીંયા 13 × 6 = 78, એટલે 6 ઉડી જશે. તો અહીંયા 6 ઉડી ગયા, અહીંયાથી 6 ઉડી ગયા, તો ક્યાંક 13 તો બચ્યા ને. આના અંદર 13 છે એ ક્યાંય ઉડતા નથી, બરાબર છે. એટલે આ જો પ્રશ્ન મને પૂછવાનો હોય તો હું આને ક્યારેક કેલ્ક્યુલેશન ન કરું, હું આને સીધું ઓપ્શન ઉપર જ હિટ કરી અને આન્સર કરી દઉં 13. ઓકે, એટલે મારું કહેવાનો મતલબ એ છે કે તમે પ્રશ્ન આવે છે તો એને કેવી રીતે પરીક્ષામાં શોર્ટમાં કરી શકો એના માટે તમને થોડાક એપ્રોચ શીખવાડવાના છે. અને હવે જોજો, મસ્ત દાખલા લીધા છે. બાકી જો તમે આનું બધું આખું ઘનમૂળનું વર્ગમૂળ કાઢીને તમે કરજો, બરાબર છે, છેદ ઉડશે ને છેલ્લે જવાબ 13 જ આવશે. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. આ પૂછવાનો છે 24/6ના રોજ શિફ્ટ 3Gની અંદર, બરાબર છે. હવે જુઓ, આ પ્રશ્ન છે આવો મેં તમને કરાવેલો જ હતો અને મેં શીખવાડેલું છે. મેં તમને પરીક્ષા પહેલાં એક ગણિતનો વિડીયો મૂક્યો હતો ને એવું કીધું હતું, ગણિતનો વિડીયો મૂકી અને મેં કીધું હતું કે ભાઈ બેસ્ટ 30 કે 50 દાખલા મેં મૂક્યા છે, આમાંથી પ્રશ્ન આવશે અને આવે જ છે. આ લોકોની બહુ જૂની પેટર્ન છે, બરાબર. હવે જુઓ, આ ટાઈપનો પ્રશ્ન હોય ને એને પણ તમે ઇઝીલી કરી શકો છો. પહેલાં જોવાનું શું, જુઓ, ઉપર 2 પોઈન્ટ છે અને નીચે કેટલા છે, 3 છે, બરાબર. પાછા ઉપર 2 છે, નીચે 3 છે, ઉપર 3 છે, નીચે 4 છે. ઇન શોર્ટ, ઉપર કરતાં 1 પોઈન્ટ નીચે વધારે હોય આવું દેખાડેલું છે. હવે જુઓ, આને તમે હું પહેલાં સમજાવું. આનો જવાબ છે ને સીધો 100 થાય. શું કામ થાય? માનો કે આ 6 છે ને આ 6 છે, એ તો ઉડી જ જવાના છે, બરાબર છે. પછી આ પોઈન્ટની અરે આ પોઈન્ટ ઉડી જવાનો છે, એટલે લાસ્ટમાં વધશે શું, તો કે 0 વધે છે. હવે 0 છે પણ એનું પાછું વર્ગ છે, એટલે 0નો વર્ગ થાય એટલે 2 0 થઈ જવાના છે, બરાબર. ઇન શોર્ટ, નીચે છે ને એ એવું વધશે કે 1/0.01. ઓકે, હવે આ જ્યારે છે એને તમે પોઈન્ટ દૂર કરશો એટલે શું બનશે, તો કે આના છેદમાં 100 બને અને એ 100 ઉપર જવાના છે, બરાબર. છેદનો છેદ ઉપર જઈ જાય. એટલે આવો દાખલો આવે તો હું તમને સિમ્પલ કહી દઉં કે તમે આવું ગણતરી કરતા નહીં મારો ભાઈ. 1 જ સેકન્ડમાં તમારે જવાબ દઈ દેવાનો. અહીંયા પોઈન્ટ ગણી લેવાના કે ઉપર કરતાં 1 પોઈન્ટ નીચે વધારે છે, તો કે હા, અને ઉપર વર્ગ છે, બરાબર. જો ઘન હોત તો તમે જવાબ આપત 1000. ઓકે, એટલે આપણે બેસ્ટ એકદમ મેં તમને સમજાવી દીધું. અને આ પૂછાય હો પાછું 100% આ પ્રશ્ન આવશે. આંકડો બદલી જાય, અહીંયા 6 ના 3 થાય, 4 થાય, 5 થાય, બરાબર. તો આવી સરસ મજાના દાખલા છે ભાઈ. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને થોડોક ફેલાવો. આ 40-50 વ્યૂ થાય, હું યાર મહેનત કરવી, આવું ન હાલે હાવ. ત્યારબાદ અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, આ પ્રશ્ન મેં કરાવ્યો ત્યારે કીધું હતું. હવે જો આવો પ્રશ્ન પૂછશે હો તમને, અને તમે ધ્યાન રાખજો ક્યારે પૂછી લીધો તો કે ભાઈ 13/6ના રોજ શિફ્ટ 3Gની અંદર, બરાબર છે. હવે જો આને પહેલાં થોડુંક સમજાવી દઉં કે આને પણ તમે શોર્ટમાં કેવી રીતે કરી શકો, કોઈ માથાકૂટમાં ન પડવું હોય તો, બરાબર. હવે જો અંશ અને છેદ છે ને એ ઉલટા થાય છે. અહીંયા 11 છે તો અહીંયા 11 છેદમાં છે, પાછો 11 અહીંયા છે તો 11 છેદમાં છે, એટલે ઉપર નીચે થાય છે. અત્યારે ઘાતને ભૂલી જાઓ. ઓકે, હવે છે ને તમારે જોવાનું બરાબરની આ બાજુ જે છે એ 10/11 છે, એટલે કે ભાઈ હું 10 જે છે ને એના હું 11 ભાગ પાડું તો એ 1 નાના આવે ને, 1થી નાના આવે, અથવા તો માઇનસમાં જવાબ જાય. મારું કહેવાનું એમ છે, બરાબર. જો 11ના હું 10 ભાગ પાડું તો ઉપરનો અંક મોટો છે ને એના નીચે ભાગ ઓછા પડે છે. જ્યારે અહીંયા શું થાય છે કે ઉપરનો અંક નાનો છે ને નીચેનો ભાગ મોટો છે, બરાબર છે. એ એવું દર્શાવે કે જ્યારે છેદ જેનો 11 છે, બરાબર છે, જેનો છેદ 11 છે ને, બરાબર, એવી સંખ્યાને તમારે પ્લસ ગણવાની છે. અને જો નીચેનો છેદ 10 હોત તો એને આપણે માઇનસ ગણવાનો. ઓકે, તો હવે જોઈએ.
બાકી તો આ બધું જે છે ને એ આખું નીકળી જાય, સીધું તમારે ઘાત ઉપર જ ઘા મારવાનો રહેશે. તો અહીંયા પહેલાં કેટલી ઘાત છે? 7. હવે મેં શું કીધું, જો 11 હોત બરાબર તો આપણે શું કરત, એ ઘાતને પોઝિટિવ લખત બરાબર છે. તો અત્યારે 11 જે છે એ નથી, અહીંયા શું છે 10 છે, એટલે કે આ ઘાત લખી 7, ઘાત લખી 10, ઘાત લખી 9. હવે મેં શું કીધું કે અહીંયા જો મોટો આંકડો નીચે છે તો જેની નીચે મોટો આંકડો છે ને એને પોઝિટિવ લખવાનો. તો જો આની નીચે મોટો આંકડો છે એટલે આપણે એને પોઝિટિવમાં લીધા. અહીંયા 10 છે એ નાનો આંકડો છે એટલે એને નેગેટિવમાં લીધા. અહીંયા 9 છે એ નાનો આંકડો છે એટલે મેં એને નેગેટિવમાં લીધા. આટલું જ તમારે ખાલી કરવાનું હતું બરાબર. એને બરાબર આ તમે મૂકી દો 3m + 17 બરાબર છે. હવે 3mની વેલ્યુ આમાં પૂછે પરીક્ષાની અંદર, 3m બરાબર શું થાય? તો હવે તમે જ્યાં શું કહેવાય કે ભાઈ આને અરસપરસ ચેન્જ કરી લો બરાબર. આ માઇનસ માઇનસ છે, આ 17 એ પ્લસ છે, આ બધું જશે તો માઇનસમાં જશે, એટલે -23/3 આ 3 જે છે એ જો mની વેલ્યુ પૂછી હોય તો બરાબર છે. એ રીતે તમારો આન્સર આવી શકતો હતો. અથવા તો ઓપ્શનમાં જોવું પડે કે ઓપ્શનની અંદર એણે 3m બરાબર આપ્યું છે કે શું આપ્યું છે, અને ખાલી m બરાબર આપ્યું હોય તો તમારે એ રીતે જવાબ આપવાનો રહેશે. આવા 2 દાખલા પૂછાયા છે. આ બીજો દાખલો પૂછાયો હમણાં મેં કીધું એમ બરાબર છે કે શું કરવાનું હતું કે જો છેદ જે છે ને એ મોટો હોય એને તમારે પોઝિટિવ લેવાનો છે, કારણ કે અહીંયા મોટા છેદ બરાબરની પહેલી બાજુ જે આપેલું હોય એને ધ્યાને રાખવાનું બરાબર છે. બાકી જો આ પહેલાં આપણે 3 મૂકી દઈએ, આ જે 2 છે એને મૂકી દઈએ, અને આ 11 ઘાત છે એને મૂકી દીધી. હવે 29 કોની નીચે છે? આની નીચે છે, એટલે એને તમારે પ્લસમાં મૂકવાનો, એટલે આને પ્લસમાં મૂક્યો બરાબર. આની નીચે 4 છે એટલે એને તમારે નેગેટિવમાં મૂકવાનો. આની નીચે 4 છે એટલે તમારે એને નેગેટિવમાં મૂકવાનો. સમજી ગયા? હવે તો આ પ્રશ્ન પાછો તમને ફરીથી પૂછાવાનો છે, તમે ધ્યાન રાખજો. અંડર ગ્રેજ્યુએટમાં આવશે, ગ્રુપ ડીમાં આવશે. આ લોકોને આ 9 પોઈન્ટ લઈ આવ્યા છે, અને હમણાં 1-2 વર્ષથી ચાલુ કર્યું છે, અને મેં આ દાખલો ગણાવેલો પણ છે. જે લોકોએ મને રેગ્યુલર જોયો હોય એને ખબર હશે. ત્યારબાદનો પ્રશ્ન લઈએ. તો જો આ પણ એવું જ છે કે તમે સ્માર્ટ એપ્રોચ કેવી રીતે લગાડી શકો છો, બસ એ જ જોવાનું છે. પહેલાં તો તમે જુઓ, આ પૂછેલું 17/6 રોજ ત્રીજી શિફ્ટમાં. ઓકે, હવે પોઈન્ટ જોઈએ 1 2 3 4 5 6 બરાબર. 1 2 3 4 5 6 એટલે 6 આંકડા પછી છે, એટલે આપણે પોઈન્ટને તો હાલો આપણે ભૂલી જઈએ કે ભાઈ આ 2 પોઈન્ટ જે છે એ ઉડી જશે. હવે છે ને તમારું નોલેજ છે ને એક વસ્તુ એ ખબર હોવી જોઈએ કે ભાઈ તમે જો તમને વર્ગમૂળ ઘનમૂળ યાદ નથી તો તમે બેસ્ટ રીતે કઈ રીતે એની આસપાસ જઈ શકો એ ખબર હોવી જોઈએ. જો છેલ્લે 25 ક્યારે આવે કે ભાઈ એ 25 ત્યારે જ આવે બરાબર. આ 25 આવેલા છે ને 5નો વર્ગ હોય ને તો જ 25 આવે, એટલે કે ભાઈ છેલ્લો આંકડો છે ને એ 5 હોવો જોઈએ. ઓકે, તો હવે આ રીતનું પૂછેલું છે. તો હવે તમે જુઓ કે ભાઈ અહીંયા જે છે આ પહેલાં તો હું 5 મૂકી દઉં બરાબર. હવે 422ની આજુબાજુમાં તમે જુઓ તો કોનો વર્ગ હોય બરાબર છે. તો તમે જુઓ 30નો જે છે સોરી આપણે 6નો 60 જે છે 60નો વર્ગ કરીએ તો શું થાય? 6 6 36. ઓકે, એટલે પાછળ તો પાંચડો છે જ, એટલે આ જે અંક છે ત્યાં નીચે કાં તો 65 હોવા જ જોઈએ બરાબર છે, કાં તો નહીં એ 65 જ છે, એટલે 65નો જ છે. અથવા તો તમને મેં એક બીજી એપ્રોચ પણ શીખવાડેલી છે બરાબર છે. જો આ છે ને કોઈપણની પાછળ 5 હોય ને એનો વર્ગ કરવો હોય ને તો તમારે આ 6 પછી શું આંકડો આવે તો કે 7 આવે, એટલે 6 7 42, એટલે કે ભાઈ આ 42 આગળ છે અને 5નું 25 થાય. આ ખબર હોવી જોઈએ. કોઈપણનો વર્ગ કરવો હોય ને આગળ 5 હોય બરાબર છે, જેમ કે 15નો વર્ગ કરવો છે તો આ પહેલાં 5ના 25 મૂકી જ દેવાના, અને આ એકડો છે એના પછી શું આવે તો કે એની પછી 2 આવે, એટલે 1 2 2 એટલે એ 225 થાય. આ તો ખાલી જરીક નાનકડું લઈ લીધું બરાબર. એટલે નીચે 65 આવી ગયા, એ પાક્કું થઈ ગયું બરાબર છે. તો ઉપર હવે જે છે આ 25ને પહેલાં તમારે 5 મૂકવા પડશે બરાબર છે. હવે જો 19 જે છે અહીંયા માનો કે હું કયો આંકડો આવે તો 20નો વર્ગ કરું ને તો સીધું 400 થઈ જાય, એટલે કે 20 નથી પણ એની પહેલાંનો છે, એટલે કે 195, એટલે 19 આવશે. સિમ્પલ હતું કે 65 અને 195 તમે છેદ ઉડાડો એટલે આન્સર 3 આવે. અહીંયા તમને ગણતા નથી શીખવાડતો, હું તમને એમ શીખવાડું છું કે છટકવું કેમ અને માર્ક કેવી રીતે લેવું બરાબર. સેમ એવો દાખલો 16/6 ત્રીજી શિફ્ટમાં પૂછ્યો બરાબર. હવે માનો કે આપણે પોઈન્ટને તો સીધા ઉડી જ જાય છે બરાબર છે. તો ઉપર શું વધ્યું 18 4 96, અને નીચે શું વધ્યું 11 56 બરાબર છે. તો હવે એનું પણ એવી જ રીતે થશે બરાબર. 30નું જે છે માનો કે 6 છે એટલે શું આવવું જોઈએ બરાબર છે, તો કાં તો તમને યાદ હોવા જોઈએ બરાબર છે. 34 છે, આ જે રહ્યું ને એ નીચે રહ્યું 11 56 છે, એ 34 જે છે એનો વર્ગ છે. ઓકે, જે મેં હમણાં આગળ શીખવાડ્યું એવી રીતે. હવે ઉપર જે છે પાછા શું આવ્યા તો કે ભાઈ 184 અને 96 છે. 96 જ્યારે બને છે તો કાં આગળ 4 હોય તો જ ચોકે 16 બને, અને કાં 6 6 36નું બને, એટલે આગળ આવશે
13, બરાબર. કાં તો એ 134 થાય ને કાં તો 136 થાય. હવે તમારે અહીંયા માત્ર ને માત્ર કરવાનું શું રહે, તમારે એકવાર છેદ ઉડાડીને જોવું પડે, બરાબર છે, કે ભાઈ કોનાથી છેદ ઉડે છે, બરાબર છે. તો 34થી, બરાબર છે, 34 ગુણ્યા 4 કરશો તમે, બરાબર. 34 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 છગડો એટલે 136નો છેદ ઉડે છે. ઓકે, એ રીતે તમે આન્સર કરી શકતા હતા. ત્યારબાદ પાછો એવો જ પ્રશ્ન પૂછાયો, બરાબર છે, કે જ્યાં જ્યાં તમને આમાં શું કહેવાય કે ભાઈ પોઈન્ટ હશે ને એ તો ઉડી જ જશે, માત્ર ને માત્ર તમને શોર્ટમાં કેવી રીતે આવડવું જોઈએ એ જ મહત્ત્વનું છે. જો અહીંયા પણ તમે પોઈન્ટથી પોઈન્ટ ઉડાડી નાખો એટલે 28,224 વિધ્યા, નીચે 784 વધ્યા. કાં તો તમે એનું ઘનમૂળ વર્ગમૂળ તમને યાદ છે તો તમે ડાયરેક્ટલી હિટ કરી શકો છો, નહીંતર મેં કીધું એમ, બરાબર. હવે નીચે 4 છે તો કાં શું આવવું જોઈએ, 8 આવે, 88 64 ને કાં 2 દૂને 4 આવે. હવે 78 જે છે એ કોની આસપાસ હોય, બરાબર છે, એ તમને કાઢતા આવડે તો જ તમે આ વસ્તુ જે છે એને ફટાફટ કરી શકો છો. જે એપ્રોચ મેં આગળ બતાવી એ જ એપ્રોચ દ્વારા તમારે હાલવાનું રહેશે. નહીં તો તમે એમ કરી શકો, જો આ છેલ્લા 2 આંકડા છે એને લઈ લો, બરાબર છે. શું કરો તમે, છેલ્લા 2 આંકડા છે એને તમે લઈ લો અને એ રીતે પણ કરો. તો આ જે છે ને અત્યારે આપણે વર્ગમૂળ ઘનમૂળ શીખવાનું કોઈ નથી રહેતું. અહીંયા તો તમારે આનું કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરવું છે એ જ જોવાનું રહેશે મિત્રો. એટલે આ ટાઈપના દાખલાઓ જે છે એને બહુ બધા પૂછેલા છે, અમે શક્ય એટલી તમને હિન્ટ આપવાની કોશિશ કરી છે. ત્યારબાદ લાસ્ટ એક દાખલો જોઈ લઈએ, આ પણ પૂછાયેલો છે. એટલે બરાબર ક્યારે પૂછાયેલો છે, 6, 6, 25 શિફ્ટ બીજાની અંદર, બીજી શિફ્ટમાં પૂછાયેલો છે. જો હવે આને કેવી રીતે કરી નાખ્યું, 4096નું છઠ્ઠું મૂળ, આનું ચતુર્થ મૂળ અને આનું તૃતીય મૂળ, આવડું મોટું લાંબુ બધું કરી અને હજી પછી પ્લસમાં વર્ગમૂળમાં 33, 64 લીધા છે. ઓકે, તો જો એક તો છે ને આ 4064નું તો તમને ખબર હોવી જોઈએ કારણ કે એ 2ના ગુણકમાં છે, બરાબર છે. તમે જુઓ ને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 5, બરાબર છે. પછી 256, કારણ કે આપણે રેમય કરતા હોય ને, પછી એના 512, 512ના 1024, 1024 જે છે એના 2048, 2048 જે છે ને એના ડબલ કરો એટલે 4096 થાય. ઓકે, એટલે ઇન શોર્ટ 4096 છે ને 2ની 12 ઘાત છે અને એનું પાછું તમારે છઠ્ઠું મૂળ કાઢવાનું હતું. એટલે કે ભાઈ તમે આને આપણે છેદ ઉડાડીએ 6 દુ 12 એટલે 2ની 2 ઘાત વધી. ઓકે, પછી હમણાં જે આપણે કીધું હતું એ રીતે જ કે ભાઈ અહીંયા 5 હશે તો જ 25 આવશે, બરાબર. હવે 506 ક્યાં આવે તો તમે સિમ્પલ જુઓ, 20નો વર્ગ હોત તો 400 થતો હતો, એટલે કે ભાઈ 20થી ઉપરનો આંકડો છે, બરાબર છે. 21નો થતો નથી, બરાબર છે, અને અહીંયા બને છે 22, બરાબર. કારણ કે અહીંયા જો 4 એનું ચતુર્થ મૂળ લેવાનું છે, એટલે મીન્સ કે ભાઈ આ જે છે ને એ 225નો વર્ગ હોય આ તો જ હજી એનો પાછો વર્ગ નીકળે તો જ ચતુર્થ મૂળ થાય ને. એટલે ઇન શોર્ટ કહેવા એમ માગું છું કે ભાઈ અહીંયા આવશે 15. ઓકે, એવી જ રીતે તમે આનું પણ કાઢતા શીખવું પડે, એનું થશે 28, એવી જ રીતે આનું તમે કાઢશો એટલે બનશે 58, બરાબર છે. કાં તો તમને 30 સુધીના યાદ હોવા જોઈએ અને કાં મેં જેમ કીધું એમ તમે ગેસ કરી શકવા જોઈએ કે ભાઈ આનું શું થાય, આનું શું થાય, કોની આસપાસ હશે. તો તમે આંકડો જે છે ને કાં યુનિટ ડિજિટ તમારે અપનાવવી પડે ઓપ્શન જોઈને કે ભાઈ 8 દુ 16, 16 ને 5 તો કે 21, 21 ને 4, બરાબર છે, તો કે 25, એટલે પાછળ પાંચડો હોય એવું ઓપ્શન ગોતીને આ રીતે પણ તમારે કંઈક નાના મોટા ગતકડા અપનાવી અને આ દાખલાઓ જે છે એનાથી છટકવું પડે અને માર્ક લેવો પડે છે. ઓકે મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. સિમ્પ્લિફિકેશનના સરસ મજાના પ્રશ્નો લઈ ગયા હતા એ મેં તમને બતાવી દીધા. વિડીયોને લાઇક અચૂક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.